સુરત જિલ્લામાં અંબિકા તાલુકાના અનાવલ ગામે રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જનજાતીય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. બારડોલીના અનાવલમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્ર નિર્માણ જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વલસાડના ઉમરગામ ખાતેથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈથી નીકળી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામે આવી પહોંચતા રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામી, સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય મોહન ડોડિયા અને ગ્રામજનો આગેવાનો દ્વારા રથનું ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. 15 નવેમ્બર 2025ના રોજ આપણા ભગવાન બિરસા મુંડાજી, જે આપણા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા છે, સૌથી મોટા આઇકોન છે, એમની 150મી જન્મજયંતિનું વર્ષ છે. ત્યારે અમારી ભારત સરકાર અને ગુજરાત સરકાર પૂરા ભારતભરમાં અને ગુજરાતમાં રંગે ચંગે ઉજવણી આપણા ભગવાન બિરસા મુંડાજી માટે કરી રહી છે. એમાં ગુજરાતના અંતર્ગત 2 યાત્રા આપણે નીકળી છે. પહેલી યાત્રા અંબાજીથી કેવડિયા, જેનું પ્રસ્થાન આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કરાવ્યું છે, અને બીજી યાત્રા અમારા વલસાડ જિલ્લામાં ઉમરગામ ખાતે આપણા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવી. કાલે વલસાડમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આદિવાસી સમાજને દરેક સમાજે આ યાત્રાને આપ્યો છે. આ 13 તારીખે બંને યાત્રા કેવડિયામાં પતવાની છે, અને પછી 15મી તારીખે જે અમારા આદિવાસી સમાજની મોટામાં મોટી દેવી ગણાય છે, જેનામાં આટલું આસ્થા છે, એવી અમારી દેવ મોગરા ખાતે, ડેડિયાપાડા ખાતે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે આદિવાસીનો આ મોટો તહેવાર છે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ છે, એના મનાવવા માટે આવી રહ્યા છે. અને ત્યાંથી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસનો પ્રોગ્રામ આપણા મોદી સાહેબની હાજરીમાં થવાની છે. એક સાથે લાખો લોકો જોડાવાના છે. આ મુખ્ય હેતુ જે યાત્રા કાઢ્યો છે ભારતભરમાં, એનો હેતુ એ છે કે જે ભગવાન બિરસા મુંડાજી અને સાથે સાથે અમારા આદિવાસી સમાજના બીજા જે યોદ્ધાઓ, જેમણે પોતાની પ્રાણની જાનની આહુતિ આપી, બલિદાન આપ્યું, જેના કારણે આઝાદી મળી, એ આવનારી પેઢીને પણ એનું ખબર પડે, એના માટે અમે ખાસ આ કરી છે. બીજો એનો મુખ્ય હેતુ જે આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ છે, પરંપરા છે, ભાષા છે, વેશભૂષા છે, એને પણ પાછું ઉજાગર કરવા માટે આ યાત્રા કાઢી છે. ને ત્રીજું સૌથી મુખ્ય કારણ જે અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારની અલગ અલગ યોજનાઓ આદિવાસી સમાજના માટે છે, એ પણ અમારા સમાજના લોકોને ખબર પડે, એના માટે આ યાત્રા કરી છે. પૂરી રીતે ગુજરાત અને ભારતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી સારી રીતે થઈ રહી છે, અને આદિવાસી સમાજ પણ જાણી ગયા છે કે આદિવાસી સમાજ સાથે અમારા નરેન્દ્ર મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી, અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે, ને જે જૂઠું અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે, એવા લોકોને હવે જાકારો આપીએ છીએ, જે ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને અલગ અલગ મુદ્દે ગેરમાર્ગે દોરે છે, ભટકાવે છે અને વિરોધાભાસ કરે છે. એમની પાસે કોઈ પણ જાતના પુરાવા નથી હોતા, એને લોકો ઓળખી ગયા છે. આદિવાસી સમાજનું કોઈ ભલું કરવાનું હોય તો ભારતીય જનતા પાર્ટી જ કરશે, અને જલ, જમીન ને જંગલની રક્ષા પણ ભારતીય જનતા પાર્ટી જ કરશે. અને આદિવાસી સમાજનો પૂરા ગુજરાતમાં ઉમરગામથી અંબાજી અને ભારતભરમાં સારામાં સારો વિકાસ અમારી ડબલ એન્જિનની સરકાર કરશે. આજે આ યાત્રા જે પ્રસ્થાન અમારા જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવી, ત્યાં અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ, કનુભાઈ, જયરામભાઈ હાજર હતા, દરેક ધારાસભ્યશ્રી. અને આજે સુરત જિલ્લામાં જ્યારે અમે નવસારીથી આવ્યા છે, ત્યારે આપણા મહુવાના લોકપ્રિય ધારાસભ્ય, જેમનું હુલામણું નામ આપણે 108થી પણ જાણીએ છીએ, કે સુખ દુઃખના કોઈ પણ પ્રસંગ હોય તો સૌથી પહેલાં આપણા મોહનભાઈ અહીંયા હાજર હોય છે. તો મોહનભાઈએ જે એમની પૂરી ટીમ, અમારી ભારતીય જનતા પાર્ટી ટીમે સુરતના અનાવલ ખાતે જે ભવ્ય અમારું જે ભગવાન બિરસા મુંડાજીની યાત્રાનું એમને પ્રસ્થાન કરાવ્યું છે, જો ઉજવણી કરી છે, એના માટે મોહનભાઈ અને એમની પૂરી ટીમને પણ ખૂબ ખૂબ આભાર માનું. જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં જનજાતીય ગૌરવ યાત્રા જ્યારે નીકળી છે, ત્યારે ગુજરાતમાં પણ ગઈકાલથી સવારે વલસાડ ઉમરગામથી અને બીજી યાત્રા અંબાજી મંદિર હતી, ત્યાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું. અને ત્યારબાદ આજે સવારે નવસારી જિલ્લામાં અને ત્યાર પછી અત્યારે સુરત જિલ્લામાં આ રથનું અનાવલ ખાતે અત્યારે પ્રસ્થાન થયું છે. આ જનજાતિ યાત્રા જે નીકળી છે, એની પાછળ જે મુખ્ય કારણ વર્ષોથી જે આપણા આદિવાસી સમાજ ભારતમાં જે વસે છે, અને એમાં આઝાદી માટે જે ભગવાન બિરસા મુંડાજીની જે એમણે સંઘર્ષ કરેલો, એમની યાદમાં જ્યારે એમના જન્મને 150 વર્ષ થાય છે, ત્યારે આ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા દરમિયાન ગઈકાલે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે પ્રસ્થાન કરાવ્યું, અને અંબાજીથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્યાંથી પ્રસ્થાન કરાવ્યું.
જન ગૌરવ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્વાગત સભાઓ થાય છે, સ્વાગત થાય છે એમનું. અને આગામી દિવસોમાં જે પણ કંઈક આગળની જે યોજનાઓ છે એ આદિવાસી સમાજમાં નીચે સુધી પહોંચે, લોકોને એનો લાભ મળે. અને 2047માં જ્યારે વિકસિત ભારત થશે ત્યારે આદિવાસી સમાજનું પણ વિકસિત ભારત બનાવવામાં મુખ્ય ફાળો રહેશે. એના માટે આ યાત્રા, અને ખાસ કરીને એમાં જે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત છે એમાં પણ આ યાત્રા દરમિયાન આત્મનિર્ભરની જે જાગૃતિ છે એના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવશે. અને જે આદિવાસી સમાજમાં જે કોઈને સ્કૂલ કોલેજમાં જે રમતવીરો પ્રથમ આવ્યા છે, તૃતીય નંબર, એમનું પણ સ્ટેજ પર બોલાવીને એનું માન સન્માન કરવામાં આવે છે. ધવલભાઈની સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.